નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો દાખલો છે. એક વર્ગના 30 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 15 છે. શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશમાં 1 વર્ષનો વધારો થાય છે. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? હવે જ્યારે આવું પૂછે ને ત્યારે એક શોર્ટ ટ્રીક આપી દઉં છું, બરાબર? શોર્ટ ટ્રીક, બરાબર? તો કે કેટલી નવી ઉંમર કેટલી થઈ, એટલે કે નવો વધારો કેટલો થયો, તો કે 16નો. 15 હતી ને 1નો વધારો થયો એટલે સરેરાશમાં 16 થઈ ગઈ, બરાબર? અને પ્લસમાં પહેલા કેટલા હતા સ્ટુડન્ટ્સ, તો કે 30, અને એને ભાગ્યા, બરાબર? તો કે વધારો કેટલાનો થયો, 1નો, બરાબર? એટલે 30 ભાગ્યા 1 એટલે 30 જ થાય, અને 30 ને 16 કેટલા થશે, 46, બરાબર? એટલે આપણો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. અને નોર્મલી તમે વિચારો, બરાબર, તો પેલા 30 છોકરા હતા અને સરેરાશ કેટલી હતી, તો કે 15. પછી ટીચર આવી ગયા એટલે 31 થઈ ગયા, સરેરાશ કેટલી થઈ ગઈ, 16, બરાબર? હવે આ જે 16 છે સરેરાશ થઈ છે, તો ટીચરની ઉંમર એટલે પેલા જે 15 હતા એ બધાને એક એક મળ્યા, એટલે 30 30 જણાને કેટલા, 30 ને એક એક મળી ગયા, એટલે 30 ઈ વધ્યા. અને ટીચરની પોતાની 16 થઈ, બરાબર? બાકી બધાની 15 વાળી 16 16 થઈ ગઈ, બરાબર? એટલે 30 30 ને એક એક મળ્યા, એટલે આ તો છોકરાઓનું થઈ ગયું. અને ટીચરને બધાને, તો કે ટીચરને પોતાને 16 મળ્યા, બરાબર? એટલે 30 ને 16 કેટલા થાય, તો કે 46. બે રીતે તમે ગણી શકો. આ શોર્ટ ટ્રીક યાદ રાખી લેશો તો સીધો જ જવાબ આવી જશે, અને વ્યવહારિક રીતે ગણશો તો પણ થઈ જશે. લાંબી ગણતરી કરવાની જરૂર નથી આમાં. જો આ દાખલો સમજાણો હોય અને મજા આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.